નમસ્કાર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરી માટે અગત્યનો મુદ્દો એવો ચર્ચાપત્ર વિશે આજે આપણે વાત કરવાની છે. તો મિત્રો, ભાષા સત્તા અંતર્ગત પેપર 1, જેમાં તમને બે પ્રશ્નો ચર્ચાપત્રના પૂછાય છે, જે અંતર્ગત આપણે ચર્ચાપત્ર એટલે શું અને ચર્ચાપત્ર કેવી રીતે લખી શકાય. મિત્રો, આ વિડીયો જોતા જ તમને ચર્ચાપત્ર કેવી રીતે લખવું એ બધી જ બાબતોનો ખ્યાલ આવી જશે. ચર્ચાપત્ર એક એવો મુદ્દો છે કે જે યોગ્ય ઢાંચામાં એટલે કે યોગ્ય પદ્ધતિથી લખવાનો મુદ્દો છે. ચર્ચાપત્ર જો એકવાર તમે યોગ્ય પદ્ધતિથી લખતા શીખી જાઓ તો કોઈ પણ વિષય તમને આપે તમે એ ચર્ચાપત્ર લખી શકશો. તો વિડીયોને અંત સુધી મિત્રો જોજો તો તમને ચર્ચાપત્ર લખતા આવડી જશે. અહીંયા પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ જે મેન્સ પરીક્ષામાં પ્રથમ ભાષા સત્તાનું જે પેપર છે એમાં આ 20 માર્ક્સનો મુદ્દો છે, એટલે કે 2 પ્રશ્નો તમને પૂછાશે, એકના 10 ગુણ છે. અહીંયા ચર્ચાપત્ર લખતા પહેલા ચર્ચાપત્ર શું છે અને એ કેમ લખવામાં આવે છે તે આજે આપણે સમજી લઈએ. તો વાત કરીએ ચર્ચાપત્ર એટલે શું, તો અહીંયા કહ્યું છે કે વર્તમાન સમયને સ્પર્શતા મુદ્દાઓ અને સંલગ્ન હકારાત્મક કે નકારાત્મક બાબતો લોકોની જાણકારી માટે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવા. ચર્ચાપત્ર લખનાર વ્યક્તિ વિષયને સંલગ્ન પોતાના વિચારો વર્તમાનપત્ર કે સામાયિકના માધ્યમથી રજૂ કરે છે. તો મિત્રો, અહીંયા ચર્ચાપત્ર એક એવો મુદ્દો છે કે તમારે લખી અને વર્તમાનપત્રના તંત્રીને મોકલવાનો હોય છે અને એ વાચકો માટે જે તે વર્તમાનપત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. એટલે કે ચર્ચાપત્રમાં મોટે ભાગે વર્તમાન સમયને સ્પર્શતા મુદ્દાઓ અને તેને સંલગ્ન હકારાત્મક નકારાત્મક બાબતો વાચકોને જાણકારી મળી રહે તે હેતુથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો વાત કરીએ ચર્ચાપત્ર લખતી વખતે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે તેના વિશે. ચર્ચાપત્ર જે તે વર્તમાનપત્ર કે સામાયિકના તંત્રીને ઉદ્દેશીને મોકલવાના હોય છે. ચર્ચાપત્ર હંમેશા તમે લખો, પરીક્ષા માટે લખવાનો થશે ત્યારે તમારે જે તે વર્તમાનપત્ર કે સામાયિકના તંત્રીને ઉદ્દેશીને મોકલવાનું હોય છે. 2 ભાગમાં આ ચર્ચાપત્ર મોકલવાનું હોય છે. પહેલો ભાગ ચર્ચાપત્રનો ફોરવર્ડિંગ લેટર અને બીજો ભાગ એ ચર્ચાપત્રનું મૂળ લખાણ. તો મિત્રો, આ બંને ભાગ કેવી રીતે તૈયાર કરવા એનો નમૂના ઉદાહરણ સહિત આપણે સમજૂતી મેળવીશું. તો પ્રથમ તમારે ફોરવર્ડિંગ લેટર એટલે કે જે તંત્રીને મોકલવાનો છે ચર્ચાપત્ર એ માટેનો ફોરવર્ડિંગ લેટર તમારે તૈયાર કરવો પડશે. ફોરવર્ડિંગ લેટર કેવી રીતે લખવો તો એના માટે આપણે જોઈ લઈએ. ફોરવર્ડિંગ લેટરમાં જમણી બાજુએ લખનારનું નામ, સરનામું અને તારીખ લખવી. એટલે પરીક્ષા માટે આપણે ચર્ચાપત્ર લખતા હોઈએ તો એમાં આપણું નામ, સરનામું અને જે તારીખ છે એ તારીખ આપણે લખવાની થશે. એટલે કે જે પેપરની જમણી બાજુએ આપણે સપ્લિમેન્ટરીની જમણી બાજુએ આપણી વિગત લખવાની છે. ત્યારબાદ એની તરત પછી ચર્ચાપત્ર જેને ઉદ્દેશીને મોકલવાનું છે તે તંત્રીનું નામ, વર્તમાનપત્ર કે સામાયિકનું નામ, સરનામું આ બધું જ પત્રની ડાબી બાજુએ લખવું. જેમ આપણે પ્રતિશ્રી કરીને લખતા હોઈએ છીએ એ રીતે લખવાનું થાય. 1 કે 2 વાક્યમાં ટૂંકમાં વિષય લખવું. ત્યારબાદ આપણે જે વિષય માટે ચર્ચાપત્ર મોકલી રહ્યા છીએ તે વિષય, આ બધું જ લખાણ જેમ આપણે અરજી લખતા હોય એ પ્રમાણે જ લખવાનું થશે. એટલે કે વિષય ટૂંકમાં લખી અને વિષય લખ્યા પછી વિષયનો જે હેતુ છે એ ટૂંકમાં વિનંતી સહ લખો અને અંતે લિખિત અંગમાં લખનારનું નામ લખવું. વિષયમાં ટૂંકમાં વિગત લખવાની છે, તમારે વધારે વિગત લખવાની નથી. ચર્ચાપત્ર તમે કેમ મોકલી રહ્યા છો અને કયા વિષય ઉપર મોકલી રહ્યા છો તેની વાત તમારે કરવાની થાય. બિડાણમાં ચર્ચાપત્રની નકલ એમ દર્શાવવું. તો આટલું કર્યા પછી ભાગ 1 તમારો પૂર્ણ થશે. અહીંયા આપણે ભાગ 1 જોઈ લઈએ, પછી ભાગ 2 વિશે સમજીએ. તો અહીંયા એક ચર્ચાપત્ર તમારી જાણકારી માટે અહીંયા આપણી સ્ક્રીન ઉપર છે કે નીચે આપેલ વિષય ઉપર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા આશરે 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખો. અહીંયા તમને 150 અથવા 200 શબ્દોમાં ચર્ચાપત્ર લખવાનું કહ્યું હશે.
કોઈ પણ વિષય હોય ચર્ચાપત્રનો, એ વિષય ઉપર આપણે ચર્ચાપત્ર લખવાનું છે. અહીંયા એક વિષય ઉદાહરણ માટે લીધો છે કે ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ. તો એના માટે આપણે સૌપ્રથમ ફોરવર્ડિંગ લેટર કેવી રીતે બનાવવાનો છે એ જોઈ લઈએ. તો ફોરવર્ડિંગ લેટરના જે મુદ્દા છે એ ધ્યાનમાં રાખીએ તો સૌપ્રથમ આપણે આપણું નામ, સરનામું અને તારીખ જે આપણે પત્રની સૌપ્રથમ જમણી બાજુ દર્શાવવાની છે. અહીંયા પરીક્ષા માટે ચર્ચાપત્ર લખતા હોઈએ ત્યારે આપણે આપણું નામ લખવાનું નથી. એના માટે અબક એ રીતે દર્શાવવાનું છે. અબક અથવા તો એબીસી એ રીતે આપણે દર્શાવીશું. સરનામું આપણે લખી શકાય છે, પણ આપણું મૂળ સરનામું લખવાનું નથી. અહીંયા સરનામું લખ્યું છે કે બાલારૂપ સોસાયટી, મોઢેરા રોડ, મહેસાણા અને પિનકોડ નંબર લખવાનો છે. તમે જે તારીખે લખતા હોય એ તારીખ તમારે દર્શાવવાની છે. ત્યારબાદ પ્રતિશ્રી કરવાનું છે, તંત્રીશ્રી, સંદેશ વર્તમાનપત્ર કે તમારે કોઈ પણ વર્તમાનપત્ર લઈ શકાય. અને એ વર્તમાનપત્રની ઓફિસ જ્યાં છે તેનું સરનામું શારદા શોપિંગ સેન્ટર, હાઈવે, મહેસાણા 384003 એનું પિનકોડ છે. તો અહીંયા તમે જુઓ કે પ્રતિશ્રી કરો ત્યાર પછી અલ્પવિરામ, તંત્રીશ્રી પછી અલ્પવિરામ, જ્યાં જ્યાં પૂરું ન થાય ત્યાં સુધી અલ્પવિરામ તમારે મૂકતું રહેવાનું છે. એ જ રીતે આપણા સરનામામાં પણ સરનામું અડધું હોય ત્યાં આપણે અલ્પવિરામ મૂકતા રહીએ છીએ. ત્યારબાદ અહીંયા તમે જુઓ કે વિષય લખવાનો છે. વિષયમાં તમે આપણે જે મુદ્દો આપેલો છે કે ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ વિષયક ચર્ચાપત્ર આપના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવા બાબત આપણે સ્પષ્ટ લખવાનું છે કે જે મુદ્દો આપેલો છે એનું ચર્ચાપત્ર આપના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવા બાબત. અને ત્યારબાદ અભિવાદનમાં માનનીય શ્રી, સાદર નમસ્કાર કરી અને આપણે એનો વિષયનો હેતુ જે છે એ ટૂંકમાં લખવાનું છે. એમાં લખવાનું છે સવિનય. ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે આજના સમયમાં ઇન્ટરનેટનો વપરાશ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. તે જોતાં ઇન્ટરનેટના ઉપયોગ બાબતે યુવાનોમાં જાગૃતતા લાવવા ચર્ચાપત્ર રજૂ કરેલ છે, જે જનહિતને ધ્યાને રાખી આપના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવા વિનંતી છે. અહીંયા જુઓ કે જે વિષય છે એને આપણે ટૂંકમાં લખી અને વિનંતી કરવાની છે કે આ જે ચર્ચાપત્ર છે એ વર્તમાનપત્રમાં કે સામાયિકમાં પ્રસિદ્ધ કરવું. નીચે આપણે લિખિત અંગમાં આપનો આભારી, આપનો વિશ્વાસુ અને આપણું નામ લખવાનું છે. અને બિડાણમાં ચર્ચાપત્રની નકલ એમ દર્શાવવાનું છે. તો મિત્રો આ થયો ફોરવર્ડિંગ લેટર. ફોરવર્ડિંગ લેટર તમે લખો એના ઉપર ચર્ચાપત્રનો આધાર રહેલો છે. એટલે કે અહીંયા 10 માર્ક્સનો પ્રશ્ન છે, એમાં 3 કે 4 માર્ક્સ તમને ફોરવર્ડિંગ લેટરના હોય છે અને 6-7 માર્ક્સ આપણે જે મૂળ ચર્ચાપત્રનું લખાણ લખીશું એના હોય છે. એટલે આ 3-4 માર્ક્સ એટલા મહત્ત્વના છે કે આ ફોરવર્ડિંગ લેટર ઉપર આધાર રાખે છે. જો આ ફોરવર્ડિંગ લેટર આપણે સારામાં સારું લખી દઈએ તો આપણે આરામથી 8-9 ગુણ આપણે આ પ્રશ્નમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. તો તમે એકવાર ફરીવાર જોઈ લેજો. ફોરવર્ડિંગ લેટરનો નમૂનો એકદમ સ્પષ્ટ હોવો જોઈએ, જે અહીંયા દર્શાવેલ છે. આગળ વાત કરીએ કે ચર્ચાપત્ર 2 ભાગમાં આપણે લખવાનું છે. અહીંયા આપણે બીજા ભાગની વાત કરીએ તો બીજા ભાગમાં ચર્ચાપત્રની જે વિગતો છે એ આશરે 150 કે 200 શબ્દોમાં લખવાની તમને કહી, જેમાં વિષય સંદર્ભમાં આપણે લેખન કાર્ય કરવાનું છે. એટલે કે એક અન્ય પેજમાં આપણે ચર્ચાપત્રનો જે વિષય છે એના ઉપર આપણે લેખન કાર્ય કરવાનું છે. એટલે કે એ મુદ્દો આજના સમયમાં કેવી રીતે તમે જુઓ છો એ તમારે દર્શાવવાનું છે. એની હકારાત્મક બાબતો, નકારાત્મક બાબતો, સમાજ પર એની અસર, આ બધી જ વિગતો તમારે દર્શાવવાની છે. જ્યારે તમે આ ચર્ચાપત્ર લખો છો ત્યારે તેમાં ખાસ કરીને ભાષા શુદ્ધિ, જોડણી, વિરામચિહ્નો વગેરેનો ખ્યાલ રાખવાનો છે. કારણ કે તમે ગુજરાતી ભાષા સત્તાનું પેપર આપો છો એટલે આ બધું અનિવાર્ય છે. સુંદર, સ્વચ્છ અને આકર્ષક લખાણ એમાં લખવાનું થાય છે. તમે જે ચર્ચાપત્ર લખો એ ખૂબ સારી રીતે, વ્યવસ્થિત રીતે, શાંતિથી લખવું, ચેકચાક વધારે ન કરવું, જોડણીનો, વિરામચિહ્નોનો બધાનો ખ્યાલ રાખવાનો છે અને સ્પષ્ટ લખાણ લખવું. કોઈ બીજી અંદર સ્ટોરી કે કોઈ વાર્તા કે એવું કંઈ જ લખવું નહીં. તો આ જે બીજો ભાગ છે એ બીજો ભાગ કેવી રીતે લખવો એ માટે પણ આપણે સમજી લઈએ. અહીંયા
એના માટેનો નમૂનો અહીંયા આપેલો જ છે. તો અહીંયા બીજા ભાગમાં નવા પેજ ઉપર તમારે ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ એ વિશે તમારા જે મતો છે એ રજૂ કરવાના છે વાચકોની પ્રસિદ્ધિ હશે. તો અહીંયા આપણે સમજી લઈએ કે કેવી રીતે આ મુદ્દાને રજૂ કર્યો છે. તો સૌપ્રથમ પેરેગ્રાફમાં આપણે જે ઇન્ટરનેટ છે એની બેઝિક વાત કરી છે અને આજના સમયમાં એની શું અસર છે એની આપણે વાત કરી છે, બરાબર. અને ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં ઇન્ટરનેટ વિશે ટૂંકી જાણકારી આપી છે. ત્રીજા પેરેગ્રાફમાં ઇન્ટરનેટની જે રચનાત્મક એટલે કે હકારાત્મક બાબતો છે, એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગથી આપણે શું પ્રાપ્ત થયું છે, ભવિષ્યમાં શું પ્રાપ્ત થવાનું છે, વિશ્વ કેટલું આગળ વધ્યું છે, આ બધી જ બાબતો ત્રીજા પેરેગ્રાફમાં એટલે કે હકારાત્મક બાબતો છે. જ્યારે એના પછીના પેરેગ્રાફની વાત કરીએ તો ઇન્ટરનેટની જે નકારાત્મક બાબતો છે, જે આજના યુવાનો ઉપર એની અસર પડી રહી છે, યુવાનો સમયનો બરબાદ કરી રહ્યા છે ગેમ્સ અને એમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને, તો એ બધી બાબતો પણ દર્શાવવાની છે. અંતિમ જે પેરેગ્રાફ છે એ અંતિમ પેરેગ્રાફમાં આ બંને બાબતો જે લખ્યા પછી એમાંથી આપણને એ બંને મુદ્દામાં સવિશેષ મહત્વનું જે વાતો છે એ આપણે રજૂ કરવાની છે અને એ લખી અને આપણે જે એના અસર અને જે એના પરિણામો મળવાના છે તેની આપણે જાણકારી આપવાની છે અને અંતે લિખિતમાં આપણું નામ લખવાનું છે. આમ ચર્ચાપત્રનો આ રીતે બે મુદ્દા એટલે કે બીજા મુદ્દામાં આખી વિગત સમજાવવાની છે જે તે મુદ્દાની તમારે. તો આ રીતે આખું ચર્ચાપત્ર આપણું પૂર્ણ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચર્ચાપત્રનું જે લખાણ છે એ એકદમ સ્પષ્ટ અને આકર્ષક લખાણ જે અહીંયા હોવું જોઈએ એ અહીંયા આપેલું જ છે. એ પ્રમાણે આપણે ચર્ચાપત્ર લખીશું. ચર્ચાપત્ર લખો એટલે એ બાબતે જરૂરી ધ્યાનમાં રાખવાની બાબતો છે, મુદ્દાઓ છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાના, એ પણ આપણે સમજવાના. ઓકે, થેન્ક યુ.